રાજકોટના ન્યારી બે ડેમને લઈને ઉભો થયેલો વિવાદ હવે માત્ર માટી ઉપાડવાનો મુદ્દો રહ્યો નથી, પરંતુ જળસંચય, ખેડૂતોના હિત અને વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામેના સવાલોનું કેન્દ્ર બન્યું છે। 5 ગામોના ખેડૂતો પોતાના ખર્ચે ડેમ ઊંડો કરીને પાણી સંગ્રહ ક્ષમતા વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા। ખેડૂતોનું માનવું છે કે ડેમ ઊંડો થવાથી ચોમાસામાં વધુ પાણી સંગ્રહાશે, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને ખેતીને સીધો લાભ મળશે। બીજી તરફ વહીવટી તંત્રે વાહનો જપ્ત કરીને કામગીરી અટકાવતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સવાલ ઉભો થાય છે કે જ્યારે સરકાર જળ સંચય અને જળ ક્રાંતિની વાત કરે છે ત્યારે આવી લોક ભાગીદારીને પ્રોત્સાહન કેમ નથી મળતું। ખેડૂતોનો દાવો છે કે આ ખનન નહીં પરંતુ જળ સંરક્ષણનું કાર્ય છે। જો સમયસર ઉકેલ નહીં આવે તો ચોમાસા પહેલા ડેમ ઊંડો કરવાની તક ગુમાશે અને ભવિષ્યમાં પાણી સંકટ વધુ ગંભીર બની શકે છે। હવે સરકાર ખેડૂતો સાથે ઊભી રહે છે કે તંત્રની કાર્યવાહી સાથે તેના પર સૌની નજર રહેશે અને ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે જે વાહનો જપ્ત કરવામાં આવ્યા છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેને તાત્કાલિક ધોરણે વગર પેનલ્ટી એક પણ રૂપિયો લીધા વગર તેને છોડી મૂકવામાં આવે અને ગ્રામજનોનું કહેવું છે અને જે આસપાસના ખેડૂતો છે તેમનું કહેવું છે કે એમને જ્યારે આ ડેમ બન્યો તે દરમિયાન સરકારે કહ્યું હતું કે અહીંયાથી માટી તમે કાઢી શકો છો, પોતાની જે જમીન છે, જે ખેતીલાયક જમીન છે ત્યાં તમે આ માટી ટ્રાન્સફર કરી શકો છો અને તેને લઈને ઓફિશિયલ રીતે પણ કહેવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર કેમ વચ્ચે આવી રહ્યું છે તેવો સવાલ પણ હવે ખેડૂતો કરી રહ્યા છે। આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન રમેશ હપલિયા જોડાઈ ગયા છે। રમેશભાઈ, વહીવટી તંત્ર સામે રોષ છે, શું કહેશો? સમય આપ્યો છે માટી ક્યાંથી પણ ડેમમાંથી કે મંજૂરી વાળી જગ્યાએથી ભરવા માટે 31 છેલ્લી તારીખ છે અને અત્યારે ખાસ માટીની જરૂર છે। રાજકોટની નજીકમાં ન્યારી બે ડેમમાંથી ખેડૂતો માટી ઉપાડી રહ્યા હતા, મંજૂરીના કાગળિયા સાથે ઉપાડી રહ્યા હતા અને તંત્રએ એમ કીધું કે તમને 1 મીટર સુધી કાપ ભરવાની મંજૂરી છે, તમને કાપ એટલે મોરમ ભરવાની મંજૂરી હતી। અરે સાહેબ, જળ સંચય કરવાનો છે, ડેમ ઊંડો કરવાનો છે, માટી ભરવાની છે, કાપ હોય કે મોરમ છે, શું ફેર પડે ભાઈ? બરોબર છે। એટલે આવા નાના વાંધાઓ કાઢી અને હપ્તા કરીને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે। આનું જે તંત્ર ભરપૂર હપ્તાથી પ્રાઇવેટ જગ્યાઓમાં માલ નાખવા માટે મંજૂરી આપે છે, નાના માણસો ખેડૂતોને માટે તેને મંજૂરી નથી આપતા। ન્યારી બે ડેમની અંદર 13 વર્ષે પહેલી વખત આજ માટી ભરવાનો લાભ મળ્યો છે, કેમ કે 13 વર્ષમાં પહેલી વખત તેમને રિપેરિંગ કરવાના કારણે ખાલી કરવામાં આવ્યો છે અને એમાં અમે ખુદ પેલા 5 દિવસથી અમારી સાથે 5 ગામના સરપંચો, ખેડૂતો, તેમના સાધનો છે, ટ્રેક્ટર છે, એ બધું લઈ અને 5 દિવસથી બધા સાધનો જે છે કિંમતી સાધનો અને કામના સમયે પૂરી દીધું છે। એકમાત્ર હેતુ એનો એવો છે કે હપ્તા આપો, ગમે ત્યાંથી માટી ભરો, ગૌચરમાંથી ભરો, ખરાબામાંથી ભરો, ડેમમાંથી ભરો કે ગમે એના ખેતરમાંથી ભરો, હપ્તા આપો એટલે તમને બધી છૂટ છે। સરકારના તમામ હપ્તા લે છે, ખનિજ તંત્ર દૂષિત જોયેલું નથી। મંજૂરી લીધેલ બાબતની અંદર ખનિજ તંત્રએ આજે અમારી ઉપર આ કહ્યું છે અને અમે મીડિયાના મારફતથી સરકારને અનુરોધ કરીએ છીએ કે અમારી પાસે હવે સમય નથી, 31 સુધીનો તમે અમને છેલ્લો સમય આપ્યો છે અને અત્યારે જો સાધનો જપ્ત થઈ જાય તો છોડવાની માથાકૂટમાં 10 દિવસ પછી આવી જાય। રમેશભાઈ, સરકાર તરફથી તમને કહેવામાં આવ્યું છે, તમને લોકોને તે હક આપવામાં આવ્યો છે કે તમે આ જે ડેમની માટી છે તે તમે ત્યાંથી લઈ શકો છો, છતાં પણ સ્થાનિક વહીવટી તંત્ર કેમ વચ્ચે આવી રહ્યું છે? સરકાર છે ને સ્ટેજ ઉપરથી ભાષણ કરે છે પણ એના કોઈ પરિપત્ર જેના ઠરાવ ન હોય ને એટલે સરકારી અધિકારીઓ આપણને મંજૂરી નથી આપતા। ઠરાવ કરેલો છે સરકારે, ઓફિશિયલ ઠરાવ કરેલો છે કે કેમ? નહીં, આ અધિકારીઓ અમે કોઈ પણ સરકારની જયારે કોઈ આવી રીતે જેને કહીને કે રજૂ કરેલી વાત હોય ને, સરકારની કીધેલી વાત, અધિકારીઓ પાસે એનો કોઈ પત્ર નથી આવતો એટલે અધિકારીઓ એનો અમલ નથી કરતા। મંજૂરી માંગી છે, છેલ્લા વર્ષોથી 40 વર્ષ જૂનો ડેમ છે, 40 વર્ષથી ખેડૂતના ખેતરમાંથી કાપ ધીરે ધીરે ભોગાઈ એ ડેમમાં જમા થયો। હવે આજે કાપ કરવાનો થયો છે, તમારે કાપ ભરતા તમે મોરમ સુધી પહોંચી ગયા। અરે ભાઈ, માટી પાણી સંગ્રહ કરવો છે તો 10 ફૂટ ઊંડો જાય તો વાંધો શું છે? સરકાર કે વાયદાઓ કરે છે, સરકારની ઉપરથી વાતો કરે છે, લેખિતમાં પરિપત્ર સરકારી અધિકારીના ટેબલ ઉપર સરકારી કચેરીમાં ન આવે, કોઈ કચેરીના અધિકારી એનો અમલ કરવા માટે બધાયેલા નથી। અમારી રજૂઆત છે વહેલી તકે સાધનો છોડો, હેરાન ન કરો, 7 દિવસ ખેડૂતોના ટ્રેક્ટરની વાહે સરકારી ગાડીઓ ન દોડાવો, જે ડેમમાંથી માટી ભરવાની મંજૂરી આપી છે 3 ફૂટની જગ્યાએ અમને 5 ફૂટ ભરવાની મંજૂરી આપો, તો
વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય. જી બિલકુલ રમેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.